हेलो डियर स्टूडेंट, मजामां છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો છેલ્લે આપણે વર્ણનનો સિદ્ધાંતની અભિધારણાઓ જોઈ હતી અને એમાં ખાસ કરીને પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય એ આપણે સમજેલા, ગણતરી પણ કરી. આજના લેક્ચરમાં હવે આપણે આગળ વધીએ. પછી કોયડો 9.1 આવે છે જે આ મુજબ છે. કોયડો 9.1 જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોના આધારે નીચેના સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા સૂચવો. એટલે જલીય દ્રાવણોનું અવલોકન કરેલું અને આપણે આ મુજબ મળેલું અવલોકન આપણે જે તે ધાતુઓની દ્વિતીયક સંયોજકતા કહેવાની છે. અને દ્વિતીયક સંયોજકતા કહેવાની થાય એટલે આપણે એમાં સવર્ગ સહસંયોજક બંધ કેટલા બન્યા એ કહેવાનું છે. અહીંયા આપણે સૂત્ર આપેલા છે. ફર્સ્ટ છે PgCl2 4NH3 અને વધુ પ્રમાણમાં AgNO3 સાથે એક મોલ સંયોજનો સાથે અવક્ષેપણ પામતા AgCl ના મોલ આપેલા છે. તો એ PdCl2 4NH3 ત્યારે 2 મોલ AgCl અવક્ષેપણ પામે. તો જો PdCl2 4NH3 2 મોલ AgCl અવક્ષેપણ પામે તો આનું સૂત્ર કેવું થતું હશે? તો આનું સૂત્ર આવું થતું હશે PdNH3 4Cl2 PdNH3 4Cl2 આવું થાય ને, કારણ કે આયનીકરણથી આ Cl 2 Cl છૂટા પડે તો જ 2 મોલ AgCl બને ને. તો અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી કેટલા એમોનિયા જોડાણા? 4 એમોનિયા આ Pd સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો અને આનો ઉપર કેટલો ચાર્જ 2+ હોય ને, તો 4 એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાણા તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી હોય? તો આ ફર્સ્ટ માં જવાબ આવે દ્વિતીયક સંયોજકતા એની 4 થાય. કેટલી થાય? 4. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 4 એટલી. પછી બીજું આપેલું છે એમાં NiCl2 6H2O. આ NiCl2 6H2O આમાં AgNO3 ઉમેરતા અને જલીય દ્રાવણમાં 2 મોલ AgCl અવક્ષેપિત થાય. તો એનો અર્થ એવો થાય આમાંથી ને 2 Cl - ion છૂટા પડતા હોવું જોઈએ. તો આનું સૂત્ર એવું બનતું હોવું જોઈએ NiH2O 6Cl2. સવર્ગ વર્તુળમાં આવે ને એ કોઈ આયન સ્વરૂપે છૂટા ન પડે. તો આમાં 2 Cl છૂટા પડે તો જ 2 મોલ AgCl બને. તો આમાં Ni સાથે કેટલા H2O જોડાયેલા? 6. એક H2O કેટલા યુગ્મ પ્રદાન કરે? 1. તો આમાં Ni સાથે 6 H2O બરાબર. તો આમાં સવર્ગ સહસંયોજક બંધ કેટલા બન્યા? 6. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 6. આનો સવર્ગાંક કીધો હોય તોય કેટલો થાય? 6. બિન આયનીકરણ સંયોજકતા કીધી હોય, બિન આયનીકારક સંયોજકતા તો 6 બરાબર. પછી PtCl4 2HCl. તો PtCl4 2HCl 0 Cl આયન છૂટા પડે છે બરાબર. PtCl4 2HCl. તો આનું અણુસૂત્ર આવું હોવું જોઈએ H2PtCl6. 6 Cl સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા તો જ કોઈ Cl આયન સ્વરૂપે છૂટા ન પડે. તો H2PtCl6. તો આ પ્લેટિનમ સાથે કેટલા Cl જોડાણા સવર્ગ સહસંયોજક બંધથી? 6. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? 6. આવી જ રીતે
બાકીના છે COCl3 4NH3 PtCl2 2NH3 જે તમે જાતે સોલ્વ કરી શકો. તો આ રીતે આપણે કોની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે એ આપણે નક્કી કરી શકીએ. ટૂંકમાં સવર્ગ સહસંયોજક બંધથી જે જોડાયેલા હોય ને એ આયન સ્વરૂપે છૂટા ન પડી શકે, બરાબર, બિન આયનીકારક હોય. એટલે એ બધા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, એમાં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણેલી હોય એને દ્વિતીયક સંયોજકતા કહેવાય. ઓકે, તો આ તો આપણો કોયડો 9.1. પછી આપણે આવે છે દ્વિક્ષાર સંયોજનો અને આ સંકીર્ણ સંયોજનો, એના વચ્ચેનો તફાવત શું? દ્વિક્ષાર સંયોજનો કોને કહેવાય અને સવર્ગ સંયોજનો કોને કહેવાય? બરાબર, સમજીએ ને તફાવતની રીતે. દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત, ડબલ સોલ્ટ એન્ડ કોમ્પ્લેક્સ સોલ્ટ વચ્ચેનો ડિફરન્સ, બે વચ્ચેનો તફાવત શું એ સમજીએ. દ્વિક્ષાર કોને કહેવાય, સંકીર્ણ ક્ષાર કોને કહેવાય? તો દ્વિક્ષાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે જોડાય અને મૂળ ગુણધર્મ જાળવી રાખતો જે નવો પદાર્થ બનાવે તેને દ્વિક્ષાર કહેવાય. એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા, એટલે ઉદાહરણ તરીકે આ K2SO4 એક ક્ષાર, આ Al2SO4 ટ્રાઇસ બીજું ક્ષાર, એટલે બીજું સંયોજન. આ બે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય, બરાબર, અને બે સાથે જોડાય અને આ નવું સંયોજન બનાવ્યું. તો આમાં એનો મૂળભૂત ગુણધર્મ જે પહેલાનો હોય ને સ્વતંત્ર હોય ત્યારે એ જ જળવાઈ ગયો એને દ્વિક્ષાર કહેવાય. એટલે ગુણધર્મ જળવાયેલો હોય એટલે શું? તો આ K2SO4 પોતે સ્વતંત્ર એકલો હોય ત્યારે એમાંથી કયા આયનો છૂટા પડે? K+SO4 2-, આ Al2SO4 3-, આ Al2SO4 થ્રાઇસ, બરાબર. આ જ્યારે સ્વતંત્ર હોય ત્યારે એનું આયનીકરણ થાય પાણીમાં તો શું છૂટું પડે? Al3+SO4 2-. હવે K2SO4 અને Al2SO4 થ્રાઇસ બે ભેગા થાય અને નવું સંયોજન બન્યું K2SO4 Al2SO4 થ્રાઇસ * 24H2O. તો આનું પણ તમે પાણીમાં નાખો ને આયનીકરણ કરો ને તો આમાં K+SO4 2-, Al3+ આયન જ છૂટા પડે. તો આ એનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે અને ડબલ સોલ્ટ કહેવાય, દ્વિક્ષાર. એવી રીતે કાર્બન લાઈન KCl MgCl2 * 6H2O. તો KCl પોતે સ્વતંત્ર હોય ત્યારે K+Cl- આયન છૂટો પડે પાણીમાં ઉગાડો. MgCl2 સ્વતંત્ર હોય ત્યારે પાણીમાં નાખો તો Mg2+Cl- છૂટો પડે. હવે KCl ને MgCl2 બે સંયોજન અને નવું સંયોજન બન્યું KCl MgCl2 6H2O. તો આને પણ તમે પાણીમાં નાખો તો K+Cl- Mg2+Cl- એ જ આયનો છૂટા પડે. એટલે આ એના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે. આવા ક્ષારોને દ્વિક્ષાર સંયોજનો કહેવાય. સ્વતંત્ર હોય અને બે ભેગા થાય નવું સંયોજન બનાવે પણ એના મૂળભૂત જે ગુણધર્મ હોય એ જળવાઈ રહે એને દ્વિક્ષાર સંયોજન કહેવાય. જ્યારે સંકીર્ણ ક્ષાર કોને કહેવાય? કોમ્પ્લેક્સ સોલ્ટ. તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે જોડાઈને કંઈક નવા જ ગુણધર્મો ધરાવતું નવું સંયોજન બનાવે તેને સંકીર્ણ ક્ષાર કહેવાય. બરાબર. જેમ કે K4FeCN6, તો આ કેમાંથી બન્યું હોય? તો આ K4FeCN6 છે એ Fe3+ આયન હોય અને KCl હોય. દાખલા કે FeCl3 હોય અને KCl હોય તો FeCl3 માં Fe3+Cl- આયન છૂટા પડે, KCl માં K+Cl- છૂટા પડે. પણ FeCl3 અને KCl સંયોજાય અને આ K4FeCN6 બન્યું તો હવે આનું આયનીકરણ થાય તો શું છૂટું પડે? તો આના આયનીકરણથી આમાંથી 4K+ અને આ FeCN6 4-. તો નવો આયન જો આ આખો એક સંકીર્ણ આ સંકીર્ણની અંદર જે કઈ ઘટકો હોય ને
એ આયન સ્વરૂપે છૂટા ન પડે એટલે આ નવા ગુણધર્મો ધરાવતું સંયોજન બન્યું અને સંકીર્ણ ક્ષારો કહેવાય. એટલે પહેલા કેવું હતું તો કે KCl એમાં K+ ને Cl- છૂટો પડતો હતો. FeCl3 એમાં Fe3+ ને Cl- છૂટા પડતા. પણ બે સંયોજન એટલે નવું જ ગુણધર્મો ધરાવતું નવું જ સંયોજન બન્યું K4FeCl6 જેનું K4FeCl6 નું આયનીકરણ થતા શું છૂટું પડ્યું K+ અને FeCl6 4- આખો એવો જ સંકીર્ણ છૂટો પડ્યો. તો આવા સંયોજનો સંકીર્ણ ક્ષાર કહેવાય. બરાબર. એવી જ રીતે આ CONF36Cl3 બરાબર. તો એમોનિયા અને COCl3 કોબાલ્ટ ક્લોરાઇડ હોય ખાલી ત્યારે તેમાંથી CO3+ ને 3Cl- છૂટા પડે. પણ COCl3 6 એમોનિયા એટલે શું બન્યું CONF36Cl3. તો આ નવા જ ગુણધર્મો વાળું સંયોજન બન્યું. આને પાણીમાં તમે નાખો તો આખો આ CONF363+ અને 3Cl- એટલે નવા આયનો છૂટા પડ્યા. નવા ગુણધર્મો વાળું સંયોજન બન્યું. આને સંકીર્ણ ક્ષાર કહેવાય. તો પરફેક્ટ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. આ સંયોજનોને એટલે હવે દ્વિક્ષારમાં આ સંયોજનોને પાણીમાં ઓગાળતા તેનું આયનીકરણ થાય ધન અને ઋણ આયનોમાં વિયોજિત થાય. આને તમે પાણીમાં ઓગાળો KCl MgCl2 K+ Cl- Mg2 Cl- એના જે સાદા આયનો પહેલા છૂટા પડતા હતા એવા જ આયનો સ્વરૂપે વિયોજિત થાય છૂટા પડે. અને સંકીર્ણ ક્ષારને પાણીમાં ઓગાળતા તેનો સંકીર્ણ ભાગ સાદા આયનોમાં વિભાજિત થતો નથી. સંકીર્ણ ભાગ એટલે આ કૌંસની અંદરનો ભાગ એ સાદા આયનોમાં વિયોજિત થાય નહીં. પાણીમાં નાખો એ આખો એક આયન સ્વરૂપે છૂટો પડે. પછી દ્વિક્ષારમાં રહેલા ધાતુ આયન તેમની સામાન્ય સંયોજકતા ધરાવે. આમાં જે ધાતુ આયન હોય એની સામાન્ય સંયોજકતા જે હોય એ જ હોય. પોટેશિયમ તો +1, મેગ્નેશિયમ તો +2, એલ્યુમિનિયમ +3. આ એની જે સામાન્ય સંયોજકતા હોય એ જ ધરાવે. જ્યારે સંકીર્ણ ક્ષારમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે. પ્રાથમિક અને દ્વિતીય એમ બે પ્રકારની સંયોજકતા સંકીર્ણ ક્ષારમાં ધાતુ આયનની હોય. તો આ રીતે ડબલ સોલ્ટ અને કોમ્પ્લેક્સ સોલ્ટ વચ્ચેનો ભેદ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. આ જે ડેફિનેશન છે ને આ ડેફિનેશન એ જૂની ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ આપેલી હતી તેમાંથી જ કરાવેલી વ્યાખ્યા તમને આપણી ટેક્સ્ટ બુકમાં તો ખાલી તમને દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર એવો તફાવત કરીને પેરેગ્રાફ જ આપી દીધો છે. જે સમજવું થોડો મુશ્કેલ પડે એ પેરેગ્રાફ ખાલી વાંચજો પણ તફાવતની રીતે આ રીતે આપો તો પણ તમારું ખોટું પડે નહીં. અને દ્વિક્ષાર કોને કહેવાય સંકીર્ણ ક્ષાર કોને કહેવાય બે વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. બરાબર. તો પછી આપણે આગળ વધીએ. તો ત્યારબાદ કેટલાક અગત્યના પર્યાયો ની વ્યાખ્યા છે. કેટલાક પર્યાયો આપણે સમજીએ. એમાં જેમ કે સવર્ગ સ્પીસીસ અને પ્રતિ આયન કોને કહેવાય? તો સવર્ગ સ્પીસીસ એટલે શું? તો સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન કે જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય તેવા ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ જેને સવર્ગ સ્પીસીસ કહેવાય. બરાબર. જેમ કે K4FeCl6 તો આમાં FeCl6 4- આને સવર્ગ સ્પીસીસ કહેવાય. એટલે ટૂંકમાં કોઈ પણ સવર્ગ સંયોજનોમાં આ ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ એને સવર્ગ સ્પીસીસ કહેવાય. અને કાઉન્ટર આયન અથવા પ્રતિ આયન તો ચોરસ કૌંસમાંની સવર્ગ સ્પીસીસ સિવાયનો બહારના ભાગે છૂટો પડતો આયનને પ્રતિ આયન કહેવાય. એટલે K4FeCl6 આ સવર્ગ સ્પીસીસ સિવાયનો આ જે છૂટા પડતા આયન તો K4FeCl6 માં 4K+ છૂટા પડે તો આ છૂટા પડતા આયનોને પ્રતિ આયન કહેવાય. એટલે ચોરસ કૌંસમાં જે સવર્ગ સ્પીસીસ હોય એ સિવાય બહારના ભાગે છૂટા પડતા આયનોને
પ્રતિ આયન કહેવાય, કાઉન્ટર આયન કહેવાય. ઓકે, એટલે સવર્ગ સ્પીસીસ અને પ્રતિ આયન પર્યાય પરફેક્ટ તમને ખબર હોવી જોઈએ. પછી મધ્યસ્થ પરમાણુ અથવા મધ્યસ્થ આયન. તો સવર્ગ સ્પીસીસમાં એટલે પેલો ચોરસ કૌંસમાં આવેલા પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણોમાં બંધિત હોય એ પરમાણુ અથવા આયનને મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહેવાય. એટલે આ આખી સવર્ગ સ્પીસીસ કહેવાય. એમાં આવેલા પરમાણુ એટલે આ નિકલ કે આયન હોય એની આસપાસ આ નિશ્ચિત સંખ્યામાં આયન કે સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણમાં બંધિત હોય તે પરમાણુ અથવા આયનને મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહેવાય. ટૂંકમાં NiCl2H2O4 આ સવર્ગ સ્પીસીસમાં આ મધ્યસ્થી Ni2+ મધ્યસ્થ આયન કહેવાય. COCl Na352+ માં આ CO3+ આ સવર્ગ સ્પીસીસમાં આ CO3+ મધ્યસ્થ આયન કહેવાય. Fe6N3- આ સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન તો Fe6N3- માં Fe3+ કહેવાય. એટલે ટૂંકમાં સવર્ગ વર્તુળ હોય કે સવર્ગ સ્પીસીસ કહીએ આપણે, એમાં ચોરસ કૌંસમાં જે ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન હોય એની ફરતે પેલા લિગેન્ડ કે ઋણાયન કે તટસ્થ ચોક્કસ ભૌમિતિક આકારમાં બંધિત થયેલા હોય એની ફરતે વચ્ચેનો જે ઘટક મધ્યસ્થ આયન કે પરમાણુ કહેવાય. આ મધ્યસ્થ પરમાણુ અથવા આયન સ્વભાવે લુઈસ એસિડ હોય. લુઈસ એસિડ એટલે એની ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ હોય. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન એ લુઈસ એસિડ તરીકે વર્તતા હોય. તો આ પર્યાયો મધ્યસ્થ પરમાણુ. હવે પછી આવે છે લિગેન્ડ એટલે શું એનું વર્ગીકરણ આપો. પહેલા જૂની ટેક્સ્ટ બુક હતી એમાં લિગેન્ડ એટલે શું, લિગેન્ડનું વર્ગીકરણ એ બોર્ડમાં 4 માર્કની થિયરી સ્વરૂપે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. લિગેન્ડ કોને કહેવાય એનું વર્ગીકરણ આપો ઉદાહરણ સાથે. આપણે સમજીએ લિગેન્ડ એટલે શું એનું વર્ગીકરણ. બરાબર. તો લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ આપો. ખૂબ સરળ પ્રશ્ન. આપણી જે નવી ટેક્સ્ટ બુક છે ને એમાં લખાણ થોડુંક આમ લેન્ધી જેવું લાગે એવું છે. એટલે તમે આ રીતે લખાણ કરશો તો પણ ચાલશે અને ટેક્સ્ટ બુકમાં પછી વાંચી લેશો તોય ચાલશે. લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ આપો. તો સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલા ઋણાયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. બરાબર. એટલે આપણે પેલું સવર્ગ સ્પીસીસ જોઈતું ચોરસ કૌંસની અંદર મધ્યસ્થી જે પરમાણુ હોય કે આયન હોય એની સાથે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરીને જોડાય એ તટસ્થ હોય કે ઋણાયન હોય કે ધન પણ હોય ક્યારે એને લિગેન્ડ કહેવાય. લિગેન્ડ એ લુઈસ બેઝ તરીકે વર્તે. લિગેન્ડનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન યુગ્મને આધારે થાય. લિગેન્ડનું વર્ગીકરણ તેમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુની સંખ્યાને આધારે કરવામાં આવે કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો પ્રદાન કરે છે જે તે સ્પીસીસ એને આધારે લિગેન્ડનું વર્ગીકરણ થાય. એમાં એક દંતીય લિગેન્ડ મોનોડેન્ટેડ લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ કોને કહેવાય? તો જે લિગેન્ડ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે ને એક સવર્ગ સહસંયોજક જ બંધ બનાવે તેને એક દંતીય લિગેન્ડ કહેવાય. એટલે જે લિગેન્ડ પોતે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને પોતે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને એક દંતીય લિગેન્ડ કહેવાય. આવા તટસ્થ એક દંતીય લિગેન્ડમાં H2O આ એક યુગ્મ પ્રદાન કરે
એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એમોનિયા યુગ્મ પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે. NH2 કે અમાઇન્સ મિથેન મેમાઇન CH3NH2 આ એક યુગ્મ પ્રદાન કરી એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આ બધા તટસ્થ એકદંતીય લિગેન્ડ કહેવાય. ઋણ એકદંતીય લિગેન્ડમાં Cl- Br- I- OH- Cn- Nc- NO2 CNO- બરાબર ONO- વગેરેનો સમાવેશ થાય. આ બધા એકદંતીય ઋણ આયનીય લિગેન્ડ કહેવાય. એટલે આ બધા પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક ધન વીજભારિત લિગેન્ડમાં આ NO+ નાઇટ્રોસોનિયમ આયન કહેવાય, NO2+ નાઇટ્રોનિયમ આયન કહેવાય. આ ધન વીજભારિત લિગેન્ડ આ એકદંતીય લિગેન્ડમાં આવે. એટલે બહુ સિમ્પલ છે ડેફિનેશન. એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને પેલા મધ્યસ્થી ધાતુ પરમાણુ કે આયન સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે એવા સ્પીસીસને એકદંતીય લિગેન્ડ કહેવાય. તો હવે દ્વિદંતીય લિગેન્ડની વ્યાખ્યા તો બહુ સરળ. બાયડેન્ટેટ લિગેન્ડ તો જે લિગેન્ડ ધાતુ આયનને બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. એટલે જે લિગેન્ડ બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને એક જ લિગેન્ડ બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. આમ એનો અર્થ એવો છે એક જ લિગેન્ડ ધાતુ કે ધાતુ આયનની બે સંયોજકતા બે દ્વિતીયક સંયોજકતાને સંતોષે. બરાબર, એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. દ્વિદંતીય તટસ્થમાં સમાવેશ થાય EN એટલે ઇથિલિન ડાયમાઇન એટલે કે ઇથેન 1,2 ડાયમાઇન ઓર્ગેનિક લિગેન્ડ. આ રીતે NH2 CH2 CH2 NH2 ઇથિલિન ડાયમાઇન. અહીંથી આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરે, આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરે એટલે એક જ લિગેન્ડમાંથી બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. અને લિગેન્ડમાં જે પરમાણુ પરથી યુગ્મ પ્રદાન થતું હોય ને એને સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે ત્યાંથી સવર્ગ સહસંયોજક બંધ બને છે. એટલે આમાંથી આ NH2 પ્રદાન એટલે નાઇટ્રોજન સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. એવું જ PN પ્રોપેન 1,3 ડાયમાઇન આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરી શકે, આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરી શકે એટલે આને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. પછી દ્વિદંતીયમાં ઋણ આયનીય લિગેન્ડમાં કાર્બોનેટ લિગેન્ડ CO3 2- આ ઓક્સિજન પ્રદાન કરી શકે. ઓક્ઝલેટો C2O4 2- OX2- ઓક્ઝલેટો આ પણ દ્વિદંતીય ઋણ આયનીય લિગેન્ડ સમાવેશ થાય. તો પછી હવે ત્રિદંતીય લિગેન્ડ કોને કહેવાય? બહુ સરળ વ્યાખ્યા. જે લિગેન્ડ ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી ધાતુ આયન અથવા પરમાણુ સાથે ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. એટલે કે એક જ લિગેન્ડ ધાતુ અથવા ધાતુ આયનની ત્રણ દ્વિતીય સંયોજકતાને સંતોષે. એક જ લિગેન્ડ ધાતુ કે ધાતુ આયનની ત્રણ દ્વિતીયક સંયોજકતાને સંતોષે એને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર, એ વ્યાખ્યા જોઈએ. બહુદંતીય અને ષટદંતીય લિગેન્ડ કયા એ. ત્રિદંતીય લિગેન્ડ જેમાં વાત કરીએ મુજબ જે લિગેન્ડ ધાતુ અથવા ધાતુ આયનને ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. તટસ્થ ત્રિદંતીયમાં PTN પ્રોપિલિન ટ્રાયમાઇન આ રીતે CH2NH2 CHNH2 CH2NH2 અહીંથી આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરી શકે એક સવર્ગ સહસંયોજક બંધ, એક અહીંથી બને એક અહીંથી બને. આમ ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બને અને ત્રિદંતીય લિગેન્ડ તટસ્થ. પછી ઋણ વીજભારિત ત્રિદંતીયમાં PO4 3- ફોસ્ફેટો
આ રીતે p દ્વિબંધ O આ ઓક્સિજન યુગ્મ પ્રદાન કરે, આ પણ પ્રદાન કરે, આ પણ પ્રદાન કરે, એટલે આ એક જ લિગેન્ડ છે ને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે SO4 3 આર્સેનેટ આ પણ આની જેમ છે બરાબર। પછી ષટદંતીય લિગેન્ડ, તો ષટદંતીય લિગેન્ડ એટલે જે લિગેન્ડમાં 6 સવર્ગ સ્થળ નિર્દેશ હોય, એટલે એનો અર્થ એવો થાય એક જ લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને જે તે ધાતુ આયન, મધ્યસ્થી ધાતુ આયન કે ધાતુ પરમાણુ સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે એવા લિગેન્ડને ષટદંતીય લિગેન્ડ કહેવાય, અંગ્રેજીમાં હેક્સાડેન્ટેડ લિગેન્ડ કહેવાય। ટૂંકમાં એક જ લિગેન્ડ છે ને 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે એકલું। એવો ઉદાહરણ તરીકે લિગેન્ડ છે EDTA 4- ઋણ ભારિત લિગેન્ડ છે જેના ઉપરનો વીજભાર -4 હોય, પણ EDTA એકલો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે। એમાં સવર્ગ સ્થળ નિર્દેશ 6 ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ એનું પૂરું નામ EDTA નું બંધારણ મુજબ CH2 આ N સાથે આ CH2 C આ એક એસિટેટ આયન CH2 C આમ ટોટલ 4 આ એસિટેટ આયન, 2 નાઇટ્રોજન એટલે ડાય એમાઇન, આ CH2 એટલે ઇથિલિન, આ ડાય એમાઇન અને 4 એસિટેટ આયન એટલે ટેટ્રા એસિટેટ, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ। એમાં નાઇટ્રોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય અને 4 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય, એટલે કુલ વીજભાર એના પરનો 4- થાય કુલ વીજભાર। સવર્ગ સ્થળ નિર્દેશ 6 આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરી, આ નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરે અને આ ચારે ઓક્સિજન યુગ્મ પ્રદાન કરે છે, આમ ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય। એટલે આમાંથી પ્રશ્ન પૂછે ને આપણે કે EDTA માં વીજભાર કેટલો હોય, તો જવાબ આવે 4 -4 છે વીજભાર। પણ એમાં પૂછે સવર્ગ સ્થળ નિર્દેશ કેટલો હોય, EDTA કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે, તો 6 બરાબર। એમાં સવર્ગ સ્થળ નિર્દેશમાં 2 નાઇટ્રોજન પરથી યુગ્મ પ્રદાન થાય અને આ 4 O- પરથી ઓક્સિજન પરથી 4 O- ના ઓક્સિજન છે ને એના પરથી યુગ્મ પ્રદાન થાય, એટલે EDTA ને ષટદંતીય લિગેન્ડ કહેવાય। પછી બહુદંતીય લિગેન્ડ એવી વ્યાખ્યા આવે ને, બહુદંતીય તો ખૂબ સરળ, એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતા હોય ને એ બધાને બહુદંતીય લિગેન્ડ કહેવાય અને એ બધાને કિલેટ જન્ય લિગેન્ડ કહેવાય બરાબર। કિલેટ જન્ય લિગેન્ડ કહે ને તો પણ એક દંતીય સિવાયના બાકીના બધા જ લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય અને એ બધાને કિલેટ જન્ય લિગેન્ડ કહેવાય, કારણ કે જે એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતા હોય ને એ ધાતુ આયન સાથે એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને ચક્રીય રચના બનાવે, ચક્રીય સંકીર્ણ બનાવે। એ ચક્રીય સંકીર્ણને કિલેટ સંયોજનો કહેવાય। કેવા કહેવાય? કિલેટ। એમાં કિલેશન થઈ જવાને કારણે, કિલેશન થવાને કારણે એટલે કિલેટ સંયોજનો કહેવાય। એટલે આપણે એવો પ્રશ્ન આવે કે કિલેટ જન્ય લિગેન્ડ કયા, મગજમાં બેસાડી દેવાનું, એક દંતીય સિવાયના બધા જ લિગેન્ડને કિલેટ જન્ય લિગેન્ડ કહેવાય। બહુદંતીય લિગેન્ડ કયા, તો એક દંતીય લિગેન્ડ સિવાયના બાકીના બધા જ લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવાય। એટલે આપણી ટેક્સ્ટ બુકમાં આ લિગેન્ડનું વર્ગીકરણ કરીને વ્યાખ્યાઓ તમને આપેલી છે, પેજ નંબર કહી દઉં તમને, પેજ નંબર 247 ઉપર આપેલા છે। આ 247 ઉપર લિગેન્ડ વાંચજો, થોડું બધું ભેગું લખાણ આપેલું છે, એટલે આપણે અહીંયા તમને વ્યાખ્યાઓ થોડી સ્પષ્ટ કરીને આપેલી છે। આ રીતે પ્રિપેર કરશો તો પણ ચાલશે, કોન્સેપ્ટ મગજમાં બેસાડી દેવાનો અને કયા લિગેન્ડ એક દંતીય, કયા દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય એ મગજમાં બેસાડી દેવાનું અને કિલેટ જન્ય લિગેન્ડ કોને કહેવાય બરાબર એ પણ આપણે મગજમાં બેસાડી દેવાનું। કિલેટ જન્ય લિગેન્ડ એટલે એક દંતીય સિવાયના બધા, કિલેટ સંયોજનો કોને કહેવાય, તો બહુ સરળ, એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે તે લિગેન્ડ અને ધાતુ આયન સાથે ચક્રીય સંકીર્ણ બનાવે, ચક્રીય પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે એ બધાને કિલેટ સંયોજનો કહેવાય। અને એ જે લિગેન્ડે ભાગ લીધો એ બધા કિલેટ સંયોજનો કહેવાય।
આને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય, આ બધાને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. અને આ બધા બહુદંતીય લિગેન્ડમાં પણ આવે. એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે એ બધાને બહુદંતીય લિગેન્ડ કહેવાય. અક્ષરાનંદની બુક તમારી પાસે હશે તો એમાં સારી રીતે એક્સપ્લેન કરેલું છે, ઉદાહરણો આપેલા છે જે જોવો. બરાબર છે. તો આ હતું લિગેન્ડનું વર્ગીકરણ. પછી તમને સંવર્ગાંક કોને કહેવાય એ તો ખ્યાલ જ છે. સંવર્ગાંક બરાબર આપણે શીખી ગયા. સંવર્ગાંક કે જે સંવર્ગ સ્પીસીઝ હોય એમાં ધાતુ આયન સાથે જે સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા હોય એને આપણે સંવર્ગાંક કહીએ. ધાતુ આયનનો સંવર્ગાંક કહીએ. બરાબર. સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. EDTA કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે? 6. એટલે કોઈ ધાતુ આયન સાથે EDTA જોડાય તો એ ધાતુ આયનનો સંવર્ગાંક કેટલો થાય? 6. કારણ કે એક EDTA 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે સંવર્ગાંક ગણતા આવડવો જોઈએ. એટલે એક પ્રકારની દ્વિતીયક સંયોજકતા જ થઈ. બરાબર. એટલે આપણી ટેક્સ્ટબુકમાં તમે સંવર્ગાંક જોશો તો એ પણ તમને 247 નંબરના પેજ ઉપર આપેલું છે. બરાબર. પછી એમાં દ્વિદંતીય લિગેન્ડ 3 જોડાણા હોય તો લિગેન્ડની સંખ્યાને સંવર્ગાંક ન કહેવાય. દ્વિદંતીય લિગેન્ડ 3 જોડાણા તો એનો અર્થ એવો થયો એક લિગેન્ડે કેટલા યુગ્મ પ્રદાન કર્યા? 2. એટલે એક લિગેન્ડે 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા. તો 3 જોડાણા છે તો કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બને? 6. તો એનો સંવર્ગાંક 6 થાય. ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે કે જે સંવર્ગ સ્પીસીઝમાં ધાતુ આયન આસપાસ લિગેન્ડની સંખ્યા હોય ને, લિગેન્ડની સંખ્યા એને જ સંવર્ગાંક ગણી નાખે છે. એ ભૂલ કરશો તમે. એ તો એક દંતીય લિગેન્ડ હોય તો જેટલા લિગેન્ડ હોય એ મુજબ સંવર્ગ સહસંયોજક બંધ થાય. પણ દ્વિદંતીય લિગેન્ડ હોય 3 જોડાણા હોય તો લિગેન્ડ તો 3 છે પણ દ્વિદંતીય હોવાને કારણે સંવર્ગ સહસંયોજક બંધ કેટલા બન્યા હોય? 6. કારણ કે એક લિગેન્ડ 2 યુગ્મ પ્રદાન કરે. બરાબર. અને ત્રિદંતીય લિગેન્ડ 2 જોડાણા હોય તો ધાતુ આયનનો સંવર્ગાંક 2 નો કહેવાય. ત્રિદંતીય લિગેન્ડ 2 જોડાણા છે તો એક લિગેન્ડ એ 3 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે તો 2 લિગેન્ડ કેટલા બનાવે? 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો ધાતુ આયનનો સંવર્ગાંક કેટલો થાય? 6. એકલો એક EDTA ધાતુ આયન સાથે જોડાય તો એમ ન કહેવાય કે એનો સંવર્ગાંક 1 થયો. કારણ કે EDTA પોતે એકલો છે લિગેન્ડ, પણ એક EDTA કેટલા યુગ્મ પ્રદાન કરે? 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. અને ધાતુ આયન સાથે કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બનાવે? 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે ધાતુ આયનનો સંવર્ગાંક 6 થાય. તો આ 247 ઉપર સંવર્ગાંકની વ્યાખ્યા ડી કરીને આપેલું છે, એ પણ તમારે જોવાનું. બરાબર છે. તો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? સ્ફેર. તો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે આપણે આગળ હમણાં જોઈએ એમ જ કે કોઈ આ રીતે સંવર્ગ સ્પીસીઝ હોય, આ ચોરસ કૌંસ હોય, ચોરસ કૌંસની અંદરનો ભાગ આને પ્રભાવ ક્ષેત્ર કહેવાય અને આને પ્રતિ આયન કહેવાય. બરાબર. તો એ આપણે બોલવું જોઈએ. પ્રભાવ ક્ષેત્ર ટેક્સ્ટબુકમાં વાંચી લેજો, ખ્યાલ આવી જશે. આ પ્રભાવ ક્ષેત્ર કહેવાય, સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અને બહારનો ભાગ એને પ્રતિ આયન કહેવાય. સંવર્ગ બહુફલક પોલીહેડ્રોન કોને કહેવાય? તો આ જે મધ્યસ્થ ધાતુ આયન કે પરમાણુ હોય એ વિવિધ પ્રકારના લિગેન્ડ સાથે જોડાય અને વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણ બનાવે એને સંવર્ગ બહુફલક કહેવાય. વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા એટલે આ રીતે અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય, સમચોરસ, આ L એટલે લિગેન્ડ. બરાબર. ત્રિકોણીય, દ્વિપિરામિડલ, સમચોરસ પિરામિડલ, આ રીતે વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણો બનવા આ એને સંવર્ગ બહુફલક કહેવાય, પોલીહેડ્રોન. પછી મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. તો મધ્યસ્થ આ પરમાણુનો ઓક્સિડેશન આંક, આની અંદર બધા ટોટલ વીજભાર આપણે કરી નાખીએ પ્લસ માઈનસ કરીને, અને પછી જે બાકીનો ભાગ વધે એને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવાય. જેમ કે K4Ap6 માં આ મધ્યસ્થ પરમાણુનો આનો ઓક્સિડેશન આંક મારે ગણવો છે તો હું એને x ધારી લઉં. x
4 પોટેશિયમ એટલે +4 કારણ કે 1 પોટેશિયમ નો +1 6 Cn એટલે 6 પણ દરેક Cn નો -1 થાય અને આખું વીજભાર ઇન્ડક્ટન્સ તટસ્થ એટલે ઇક્વલ ટુ 0 તો અહીંયા 4 - 6 એટલે x - 2 વધે x = 2 તો આ Fe નો ઓક્સિડેશન આંક +2 થાય જેનો ગણવો હોય મધ્યસ્થાંકનો એને x અને બાકીનાનો જે પોતાનો વીજભાર હોય એની સંખ્યા ગુણાકારમાં એનો વીજભાર કુલ આ રીતે બેઝિક સરવાળા બાદબાકી કરો એટલે ઓક્સિડેશન આંક મળે અને આ જે ઓક્સિડેશન આંક હોય આના નામકરણમાં જે તે ધાતુ હોય ને એને સંજ્ઞા પછી કૌંસમાં દર્શાવવામાં આવે CuCN43- તો આમાં મધ્યસ્થીનો ઓક્સિડેશન આંક તો Cu નો x પ્લસ 4Cn દરેકનો -1 દરેક Cn ઉપર -1 ચાર્જ ઇક્વલ ટુ અહીંયા જે આયન આપ્યો હોય ને તો આ જે હોય એને ઇક્વલ ટુ તરીકે દર્શાવવાનો કારણ કે આખા ઉપર -3 ચાર્જ આવ્યો ને ઇક્વલ ટુ -3 તો -4 પેલી બાજુ જાય તો +4 થઈ જાય તો 4 માંથી આ 3 જાય x = +1 અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો આવે +1 જેને Cu કૌંસમાં 1 વડે દર્શાવાય તો આ રીતે મધ્યસ્થ પરમાણુઓનો ઓક્સિડેશન આંક અને ઈ જે ઓક્સિડેશન આંક આવ્યો મધ્યસ્થ પરમાણુનો એ જ એની પ્રાથમિક સંયોજકતા કહેવાય જે મેં આગળના લેક્ચરમાં તમને શીખવાડ્યું બરાબર પછી હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તો હોમોલેપ્ટિક સંકીર્ણ એટલે જે સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય એક જ પ્રકારના લિગેન્ડ તો એને હોમોલેપ્ટિક કહેવાય જેમ કે CONA36 તો આમાં CONA36 માં 6 એક જ પ્રકારનો લિગેન્ડ છે એમોનિયા એટલે આ CONA36 અને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય આ મધ્યસ્થ ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ સાથે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય બરાબર તો આ રીતે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ ખબર હોવી જોઈએ અને પછી એક કેન્દ્રીય સંકીર્ણ અને બહુકેન્દ્રીય સંકીર્ણ એ પણ ખબર હોવી જોઈએ જે તમને અહીંયા જણાવી દઉં એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય તો એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય જેમાં આપણે હમણાં હોમોલેપ્ટિક ને હિટ્રોલેપ્ટિક માં કીધું હોમોલેપ્ટિક એટલે લિગેન્ડ એક જ પ્રકારના હોય અને હિટ્રોલેપ્ટિક એટલે જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય એવા સંકીર્ણ એવી જ રીતે એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય તો એક કેન્દ્રીય સંકીર્ણ એટલે આ જે સવર્ગ સ્પીસીઝ હોય ને જે કોન્સ હોય ને કોન્સ એમાં લિગેન્ડ સાથે એક જ ધાતુ અથવા ધાતુ આયન હોય ને તો તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય સવર્ગ સ્પીસીઝમાં ફક્ત એક જ ધાતુ આયન અથવા ધાતુ હોય તો તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય જેમ કે કેમેનોફોર તો કેમેનોફોરમાં આ MnO4 માઈનસ હોય આ લિગેન્ડ ઓક્સિજન ઓક્સો લિગેન્ડ કહેવાય એની સાથે એક જ ધાતુ આયન છે Mn મેંગેનીઝ એક જ અને એક કેન્દ્રીય સંકીર્ણ બહુકેન્દ્રીય સંકીર્ણ એટલે શું તો સવર્ગ સ્પીસીઝમાં એક કરતા વધુ ધાતુ અથવા ધાતુ આયન હોય તેને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાય જેમ કે A2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ તો આ Cr2O7 2- આ સવર્ગ સ્પીસીઝ કહેવાય પ્રભાવ ક્ષેત્ર આમાં ઓક્સો આ લિગેન્ડ કહેવાય એની સાથે બે ધાતુ આવ્યા તો બે ક્રોમિયમ ધાતુ હોય બે ક્રોમિયમ પરમાણુ આને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાય કે એક કરતા વધુ ધાતુ કે ધાતુ આયન હોય ને એને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાય અને ફક્ત સવર્ગ સ્પીસીઝમાં એક જ ધાતુ કે ધાતુ આયન હોય ને એને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય આપણે મોટા ભાગે આ ચેપ્ટરમાં એક કેન્દ્રીય સંકીર્ણનો જ અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું તમે હવે આ બે લેક્ચર જો તમે વ્યવસ્થિત સ્ટડી કરેલા હોય તો તમે લોકો હવે અક્ષરાનંદમાં પ્રેક્ટિસ MCQ માં
તમે પ્રેક્ટિસ MCQ તમે લગભગ 50 સુધીના MCQ સરળતાથી સોલ્વ કરી શકો. આ 50 MCQ સોલ્વ કરવા માંડવાના સાથે સાથે જેથી આપણે બંદર ન પડે. ઓકે, ગુડ બાય, ટેક કેર.